મિત્રો જય માતાજી। મિત્રો આજે આપણે સુરેન્દ્રનગરમાં પ્રખ્યાત એવા પરોઠા શાક ખાવા આવ્યા છીએ। મિત્રો સાથે મારા મિત્ર એવા મહેશભાઈ છે, એમની સાથે હું સુરેન્દ્રનગર આવ્યો તો ત્યાં આપણે પરોઠા શાકની મોજ માણીએ મિત્રો। તો ચાલો આપણે સુરેન્દ્રનગરના પ્રખ્યાત એવા પરોઠા શાક જમીએ। મિત્રો કદાચ સુરેન્દ્રનગરમાં જો આવવાનું થાય તો સુરેન્દ્રનગરના પ્રખ્યાતમાં પ્રખ્યાત પરોઠા શાક એકદમ પ્રખ્યાત છે મિત્રો। અમે નોવેલ્ટીમાં જૂના અને જાણીતા પરોઠા શાકવાળા છે, ત્યાં અમે ગયા હતા। ત્યાં ખરેખર જમવાની ખૂબ જ મજા આવી હતી। તો ખરેખર તમે પણ મિત્રો આવો જો આવ્યા હોય તો લાઈવ ગરમા ગરમ પરોઠા બને છે। જુઓ મિત્રો, લાઈવ પરોઠા અને બટાકાનું શાક તમે મોઢામાં આંગળા ચાટતા રહેજો, એવું સરસ શાક બને છે મિત્રો। તો તમે 5 સ્ટાર હોટલને પણ ભૂલી જાઓ। તો મિત્રો આ બાજુ આવવાનું થાય સુરેન્દ્રનગર બાજુ તો ખાસ આ એક ટેસ્ટ મારતા જજો મિત્રો। ખરેખર મજા આવી હતી। તો મિત્રો ચેનલ પર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક પણ કરજો મિત્રો ખાસ। મિત્રો ચાલો આપણે પરોઠા શાક જમીએ। ટેબલ ઉપર બધું આવી ગયું છે, ડુંગળી આવી ગઈ, શાક બટાકાનું આવી ગયું, બાજુમાં છાશ આવી ગઈ, સાથે ગોળ મંગાવ્યો છે, જો ગરમા ગરમ પરોઠા આવી ગયા। હવે મિત્રો ગોળ પણ સાથે મંગાવ્યો હતો, છાશ મંગાવી હતી, ત્યારે એક મજા આવી જમવાની। ખરેખર મિત્રો એસી વાળું રૂમ હતો, બહુ સરસ મજા આવી હતી મિત્રો। તો તમે પણ મિત્રો આ બાજુ આવો તો મિત્રો એનો લાવો ખાસ લેજો મિત્રો, ખરેખર આનંદ આવ્યો। ચાલો મિત્રો આપણે જમીએ પરોઠા શાક। સાથે એવા મારા મિત્ર ગણું યા ગુરુ ગણું મારા મહેશભાઈ, મારા ખાસ મિત્ર એવા મહેશભાઈ સાથે હતા। મિત્રો ચેનલ ઉપર નવા હોય મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં। જય